તો આ તરફ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો કે જ્યાં આજે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। 4 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા કલ્યાણપુર તાલુકામાં જળપ્રલય આવ્યો। કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, ભાટિયા, દેવરિયા, હડમતિયા, કેશવપુર અને ટંકારિયા સહિતના ગામો જળબંબાકાર થયા। અનેક ગામોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું। અહીં 4 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ થતા ગામમાં કેડસમા પાણી ભરાઈ ગયા। ગામમાં અવરજવરના તમામ રસ્તા બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। આવી જ સ્થિતિ પટેલકા, ખીજદડ, ભોગાત ગામની પણ જોવા મળી। ગામમાં 5-6 ફૂટથી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। ખેતરોનું પણ ધોવાણ થયું। ભારે વરસાદને લઈ દ્વારકા સોમનાથ હાઈવે ઉપર પાણી ભરાયા। લાંબા ગામ પાસે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતારો લાગી। ભારે વરસાદને લઈ દ્વારકા સોમનાથ હાઈવે ઉપર પાણી ભરાયા। લાંબા ગામ પાસે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતારો લાગી। તો યાત્રાધામ દ્વારકા કે જ્યાં મેઘરાજાએ ફરી કરી ધમાકેદાર રી એન્ટ્રી। 2 કલાકમાં 5 ઇંચ વરસાદ થતા દ્વારકા જળબંબાકાર થયું। દ્વારકાના માર્ગો ઉપર કેડસમા પાણી ભરાયા તો હોટલો, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। 2 દિવસ પહેલા દ્વારકામાં 2 કલાકમાં ખાબક્યો હતો 10 ઇંચ વરસાદ। હજુ તો વરસાદી પાણી ઓસરે અને વેપારીઓ હાશકારો અનુભવે ત્યાં તો આજે ફરી વરસાદ વરસ્યો। 5 ઇંચ વરસાદમાં દ્વારકાના રબારી ગેટથી 3 બત્તી ચોક તરફના માર્ગ પાણીમાં ગરકાવ થયા। ભદ્રકાળી ચોક ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર સહિત અનેક દુકાનો અને હોટલોમાં પાણી ભરાયા। જો કે વરસાદ વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા। બેટ દ્વારકામાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। અરબી સમુદ્ર વચ્ચે આવેલા બેટ દ્વારકામાં ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા તો બેટ દ્વારકાના તળાવમાં પણ નવા નીર આવ્યા।